સુરતમાં વરસાદ તો અટકી ગયો છે, પણ ભારે વરસાદના કારણે પાણી હવે ક્યારે ઓસરશે? વરસાદ અટકી ગયો, પણ હવે સવાલ છે કે પાણી ક્યારે ઓસરશે? મેઘરાજાએ વિરામ લઈ લીધો છે. પ્રશાસનની બેદરકારી યથાવત છે. સુરતમાં આભનું આક્રમણ પૂરું થયું છે. હવે તંત્રની નિષ્ફળતા દર્શાવી રહ્યા છે, કારણ કે તંત્રની જે નિષ્ફળતા છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સુરતીઓ ક્યાં સુધી આ રીતે હાલાકી વેઠશે? કાગળ પર સ્માર્ટ સિટી, જમીન પર કમરડૂબ પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે. સુરત હજુ પણ પાણી છે. સુરતમાં કમર સુધીના પાણી ભરાયેલા છે, પણ નિકાલ શૂન્ય છે. પોતાના જ ઘરમાં સુરતીઓ કેદ બન્યા છે. આ હાલત આપ જુઓ. ઘૂંટણસમા પાણીમાં લોકો જઈ રહ્યા છે, પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. ક્યાંક ઘરમાં પાણી ઘૂસી ગયા છે, કોકની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સુરતની અત્યારે સુરત બદલાઈ ગઈ છે. મેઘરાજા શાંત થઈ ચૂક્યા છે, પણ તંત્રની જે નિષ્ફળતા છે તે હવે ઉડીને આંખે વળગી છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. માત્ર ને માત્ર તંત્રની નિષ્ફળતા છે, બેદરકારી છે. પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ? અને જ્યારે વરસાદ આવે ત્યારે જ્યારે ભારે વરસાદ આવતો હોય છે, પાણી ભરાતા હોય છે, પણ પછીનો સવાલ એ હોય છે પાણી નિકાલનો. ક્યાં છે પાણી નિકાલની વ્યવસ્થા? સુરતમાં અત્યારે લોકો હેરાન પરેશાન છે. છેલ્લા 3-4 દિવસથી લોકો ઘરમાં પુરાયેલા છે. જાય તો ક્યાં જાય? ક્યાંક જમવાની અગવડતા લોકોને પડી રહી છે આટલા પાણીમાં. આકાશી દ્રશ્યો આપ જુઓ કે જ્યાં સુરતના રસ્તા નથી દેખાતા, જાણે કે નદી વહેતી હોય, તળાવ હોય તેવા સુરતના આકાશી દ્રશ્યો જુઓ. સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. વાહનો ડૂબી ગયા છે અને લોકો હાલાકી વેઠવી રહ્યા છે. ફ્લેટમાં તો આપણે સમજ્યા કે ઉપર સુધી પાણી ન પહોંચી શકે, પણ નીચાણવાળા વિસ્તારોમાં જે પણ લોકો રહે છે તે લોકોને ખૂબ હાલાકી પડી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. કમર સુધીના પાણીમાં લોકો જવા રહેવા મજબૂર બન્યા છે. પોતાના ઘરમાં જ સુરતીઓ કેદી થઈ ગયા છે અને તંત્રના એ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી તેવું લોકોનું કહેવું છે. એનડીઆરએફની ટીમ તો સ્ટેન્ડ બાય છે, મદદ પહોંચાડવામાં આવી રહી છે, પણ હવે મોટો પ્રશ્ન પાણી નિકાલનો છે. ક્યાં છે મોટી સિસ્ટમ, એ મોટા જે વાયદા આપવામાં આવ્યા હતા અને તમામ વાયદા હવે પોકળ સાબિત થયા છે, કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવી. પાણી નિકાલ નથી થયું અને જેથી સુરતીઓ બંધ વરસાદમાં પણ હવે આ રીતે નદી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદ તો શાંત થઈ ગયો છે. મેઘરાજાએ વિરામ મૂકી દીધો છે. સુરતીઓની આવી હાલત જોઈને પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. ક્યાંક તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે, કામગીરી શરૂ કરાઈ છે, પણ આખા સુરતના દ્રશ્યો છે. સુરતના હાલ બેહાલ થઈ ગયા છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. આપ જુઓ, કમરથી ઉપર સુધીનું પાણી છે અને એમાં લોકો જઈ રહ્યા છે. એટલે આ સ્માર્ટ સિટી સુરત છે, ડાયમંડ નગરી સુરત છે. અને આપણે સુરતનું નામ લઈએ ત્યારે આર્થિક રીતે પણ સુરત સદ્ધર છે, સ્વચ્છતામાં પણ નંબર 1 આવે છે, પણ અધિકારીઓ કદાચ ભૂલી ગયા છે કે વરસાદ આવે ત્યારબાદ પાણી નિકાલની પણ વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી પ્રી મોન્સૂનની કામગીરી કરી અને બેસી ગયા, પણ ક્યાં છે તમામ કામગીરી? કારણ કે સુરતમાં ભારે વરસાદ આવ્યો અને ત્યારબાદ ત્યાં પરિસ્થિતિ છે. લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે સ્માર્ટ સિટી માત્ર કાગળ પર છે, સ્થળ પર આ સ્માર્ટ સિટી દેખાઈ નથી રહી. અને લોકોનો જે આક્રોશ છે હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને હવે અધિકારીઓએ લોકોનો આ આક્રોશને સહન કરવો પડશે. સુરત શહેરમાં ભારે વરસાદથી હાલાકી છે. સુરત શહેરમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો અને પલસાણામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો. કામરેજમાં 14.4 ઇંચ વરસાદ પડ્યો. મીઠી ખાડી અને ભેદવાડ ખાડી ભયાનક સપાટી વટાવી ચૂકી છે. આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. સુરત શહેરમાં ભારે જળબંબાકારની સ્થિતિ છે. ઝી 24 કલાક તમને સુરતની પડે-પળની ખબર આપી રહ્યું છે. આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આપણા સુરતીઓ આ રીતે રહેવા મજબૂર બન્યા છે. આકાશી દ્રશ્યો આપ જુઓ. આ નદી હોય જાણે કે આ રસ્તા છે, પણ હવે નદી બની ગયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સુરતીઓના હાલ બેહાલ છે. આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તે સુરતની વરવી વાસ્તવિકતાના આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે અત્યારે સુરતમાં કેટલી હાલાકી પડી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. અવાજ આવી રહ્યો છે આપને? હાજી સર, તમે દ્રશ્યો તો જોયા જ હશે. અત્યારે સુરતના હાલ બેહાલ છે ને આવી પરિસ્થિતિ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.
પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે કે હવે શું કરવામાં આવશે? છેલ્લા 2 દિવસથી આપણને જે વરસાદનું માહોલ જામી રહ્યું છે એમાં આપણે સુરતના આખા વર્ષના જે વરસાદ છે એમાં 30% જે વરસાદ છે આ 3 દિવસમાં પડી છે. અને ગઈકાલે 7મી તારીખે રાત્રે 12 કલાકથી 12 કલાકને ગણીએ તો 14.5 ઇંચનું વરસાદ થયું છે. તો જે નોર્મલ 3 ઇંચ 4 ઇંચ કરતા બહુ ખૂબ પ્રમાણમાં વધુ છે. અને એ પહેલાના દિવસમાં 6 ઇંચની વરસાદ પણ પડ્યું છે. એના લીધે પાણીનું ભરાવ થવાનું જે બનાવ છે એ વધારે થઈ ગયું હતું. તેમ છતાં એસએમસીના ટીમ, તમામ પોલીસ, તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ લાગીને પાણીની રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બિલકુલ આપની વાત સર સાચી છે, પણ ચોમાસામાં વરસાદ નહીં આવે તો ક્યારે આવશે? અને જો વધુ વરસાદ આવે છે તો પોલીસ હોય કે પછી તંત્રના અધિકારીઓ કામે લાગ્યા છે, પણ એ વ્યવસ્થા ક્યાં છે? અમારે સિસ્ટમની વાત કરવી છે. એ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, મીટિંગો વાયદા કરવામાં આવે છે, પણ સર ઘણી એવી દુકાનો છે, વેપારીઓ પાયમાલ થઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો હવે આ પાણી નિકાલની વ્યવસ્થાનું શું? એ બધી થઈ રહ્યું છે. અત્યાર સુધી જે 187 વોટર લોગિંગ જે સ્પોટ્સ હતા એમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. અને કાડી વિસ્તાર જે છે ત્યાં થોડું વધારે પાણી બનાવ છે. ઉપરીવાસમાં પલસાના ત્યાં આગળ ગ્રામ્ય વિસ્તાર ત્યારે પણ આજે પણ પાણીનું વરસાદ પડવાના કારણે ખાડીમાં પાણીનું લેવલ ઊંચું છે. તેના નિકાલ કરવામાં પાણીનો નિકાલ કરવામાં સમય લાગે છે. તેમ છતાં આપણે રેસ્ક્યુડ પર્સન જે છે 3500 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને રિલીફ સેન્ટરમાં 4000 લોકોને શિફ્ટ કર્યા. બિલકુલ. 5 એનડીઆરએફ ટીમ છે, એસડીઆરએફ ટીમ છે. ફૂડ પેકેટનું પણ વિતરણ કરીએ છીએ અને પાણી બોટલ ને દૂધનું પણ આપણે વિતરણ કરીએ છીએ. મેડિસિન કેમ્પ પણ ગોઠવવામાં આવેલી છે. પાણીનો નિકાલ માટે ખાસ આપે જે વાત કરી એના માટે ડીવોટરિંગ પંપ વધારે પ્રમાણમાં મૂકવામાં આવ્યું છે. અને જ્યાં લો વિસ્તારમાં હજી પ્રોબ્લેમ છે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે સુરતના મેયર માયાબેન માવાણી જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. હેલો માયાબેન, અવાજ આવી રહ્યો છે? આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. હા બોલો. માયાબેન, સુરતના હાલ અત્યારે ખરાબ છે. સુરતની સુરત બદલાઈ ગઈ છે, પણ ક્યાં ગઈ પ્રી મોન્સૂનની કામગીરી? સુરતમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરો પણ છે, મહાનગરપાલિકાની ટીમ પણ છે, રેસ્ક્યુ પણ થયું છે. અને જે ઉપરવાસમાંથી વરસાદ છે અને જે ખાડી ઓવરફ્લો થઈ રહી છે એ વિસ્તારમાં પણ ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે, દૂધ પણ પહોંચાડી રહ્યા છે. સૌ સાથે મળી અને સુરતની સ્થિતિ સમજીએ છીએ અને જનતાને પૂરતો ન્યાય મળે તે માટેના પ્રયત્નો. માયાબેન, આપની વાત ખૂબ સાચી અને ખૂબ સારી કામગીરી કહેવાય કે આ ફૂડ પેકેજ પહોંચાડી રહ્યા છો, પણ હવે આ પાણી નિકાલનું શું કરવાનું છે? પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી કે માત્ર મીટિંગો થઈ હતી? કે જો પાણી ભરાય છે તો પછી પાણી નિકાલની પણ કામગીરી કરવામાં આવે, કોઈ સિસ્ટમ ઊભી કરવામાં આવે? જે અંડરગ્રાઉન્ડ પાણી ભરાયા છે તે પંપ દ્વારા પાણી નિકાલ કરવામાં આવ્યું છે, પણ ખાડીમાં જે પૂર આવ્યું છે તે ઉપરવાસના વરસાદને લીધે આવ્યું છે. તે કુદરતી આફત છે. એ આફત પણ કેવી રીતે આપણે લડી શકીએ, કેવી રીતે સુરત મહાનગરપાલિકાની ટીમ સપોર્ટ કરી શકે તે બધા જ પ્રયત્નો ચાલુ છે. પણ ઉપરથી ઉપરવાસમાં જે પાણી છે અને જે ખાડીમાં આવ્યું છે તેના માટે પૂરતો જનતાને ન્યાય મળી રહે તે માટેના પ્રયત્ન ચાલુ છે. અમારા સંવાદદાતા ચેતન પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. ચેતન, જી ચેતન. માયાબેન, મગોબ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી એક કોર્પોરેટર અથવા તો માયાબેન મગોબ વિસ્તારમાં 24 કલાક વીતી ગયા, તમારો એક પણ કોર્પોરેટર કે ધારાસભ્ય ત્યાં પહોંચ્યો નથી. લોકોમાં રોષ છે, શું કહેશો? હું પોતે કાલે મગોબમાં મારી ગાડી નહીં ચાલતી હતી તો હું ફાયર બ્રિગેડની ગાડીમાં બેસી અને હું પોતે ત્યાં હતી. હું પોતે ત્યાં મગોબમાં હતી કાલે. રાત્રે 8 વાગ્યાનો ટાઈમ છે. અંધારું. અમારી પાસે લોકોની બાઇટ છે કે કોઈ તંત્ર પહોંચ્યું નથી. 14 ફૂટ પાણી છે ત્યાં.
હું પોતે હતી બોટ દ્વારા, પણ હું ત્યાં મેડમ, મગોબમાં- લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ગળાડૂબ પાણીમાં પાણી લેવા જઈ રહ્યા છે. મોડી રાત સુધી પણ ટીમ ત્યાં હતી. મેડમ, તમે કાલે ગયા હતા, આજે મળી- ગયા તમે? શું પરિસ્થિતિ છે હલો. ત્યાં? હલો, આજે ગયા છો મેયરશ્રી? આજે ગયા છો તમે? શું પરિસ્થિતિ છે ગઈકાલે ત્યાં? રાત્રે હું મગોબમાં ત્યાં હતી. આજે ગયા છો આજે મેયરશ્રી આપ? મારી વાત સાંભળો. ગઈકાલે રાત્રે ત્યાં હતી, અલગ અલગ ફીલ્ડમાં. પછી એક મગોબ નહીં, પણ અહીંયા આ બાજુ ગોડાદરામાં પણ પાણી હતું, ત્યાં પણ હું હતી. માત્ર મગોબની નથી ગંભીર સ્થિતિ, અલગ અલગ વિસ્તારની બેન, ગંભીર. પાંડેસરા નાગસેન નગરમાં 24 કલાકથી ખાધા પીધા વગર લોકો બેઠા છે. હું અલગ અલગ વિસ્તારમાં હતી, અલગ અલગ તો તમારા કોર્પોરેટર કેમ ત્યાં ન દેખાયા? અલગ અલગ ઝોન. તમારી વાત નથી કરતો, તમારા કોર્પોરેટર કેમ ના પહોંચ્યા હતા? કોર્પોરેટરો પણ ફિલ્ડમાં જ છે, અલગ અલગ વિસ્તારના કોર્પોરેટરો જે તે મેડમ, વોર્ડના તમારા કોર્પોરેટરો, કાલે તમારા બધા- કોર્પોરેટર જે ચેરમેનની વરણી હતી, એકબીજાનું મોઢું મીઠું કરાવતું હતું અને લોકો પાણીમાં હતા. શું કહેશો? કાલે ચેરમેનની વરણી હતી, ચોક્કસ. એ આગળથી અમે તારીખ લઈ લીધેલી હતી. એ એજન્ડા પરના કામ હતા, એટલે એ કામ પૂર્ણ કરવા પડે. એના માટે દરેક સમિતિ 15-15 મિનિટ જઈ અને પછી ફીલ્ડમાં આવી ગઈ છે. આ કામ મેડમ, લોકોની હાલાકી કરતા તમારા કામ પડે. વધુ પ્રિય હતા, પણ એજન્ડાનું કામ હતું. પણ લોકોની કામ હાલાકી લેવું. કરતા તમારે ચાર્જ લેવો જરૂરી હતો. જીપીએમસી એક્ટ મુજબ કામ એજન્ડાના લેવાયેલા હોય તેને પૂર્ણ કરવા પડે. અમે 15 મિનિટથી વધારે કોઈ કોર્પોરેટર ત્યાં કોર્પોરેશનમાં નથી રહ્યું. અલગ અલગ મેડમ, જે ત્યાં સમિતિ નાસ્તા હતી, પાણી તે થતા સમિતિ હતા. લઈ આપણે અને વિડીયો જોયો છે, નીકળી ગયેલા. નાસ્તા પાણી કરતા હતા આપણા કોર્પોરેટર. અમે 5 પદાધિકારી ત્યાં ગયા જ નથી. ત્યાં સમિતિ મેડમ, વાળા મારી પાસે વિડીયો છે નાસ્તા પાણીનો. અમે 5 પદાધિકારી ત્યાં નથી. અમે 5 પદાધિકારીઓ ત્યાં ગયા જ નથી. અમે 5 પદાધિકારીઓ ફિલ્ડમાં જતા. મેં તમારી વાત જે તે નવા સમિતિ- ચેરમેનની વાત કરી, ચાર્જ લેવો જરૂર. ચાલો, ચાર્જ લઈ લીધો. નાસ્તા પાણીની મિજબાની થતી હતી. સુરત શહેર ભૂખું મરી રહ્યું છે, તરસું મરી રહ્યું છે, અને ચાર્જ લેવો ઇમ્પોર્ટન્ટ છે. અમે 5 પદાધિકારીઓ, કમિશનર શ્રી, કોર્પોરેટર શ્રી આજે સવારથી જ બધા જ ફિલ્ડ પર છે અને સંકલન કરી રહ્યા છે. ક્યાં ફૂડ પેકેટની જરૂર છે ત્યાં પહોંચાડીએ છીએ, જ્યાં પાણીની જરૂર છે ત્યાં પહોંચે છે પાણી, અને બધા જ કોર્પોરેટરો આજે પણ ફિલ્ડ પર છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. ચેતન, કોઈ વાત માનવા હવે તૈયાર નથી, પણ આપ જુઓ જે દ્રશ્યો છે, મેયર કે જે શહેરના પ્રથમ નાગરિક હોય છે, પ્રથમ નાગરિક જ વાત માનવા તૈયાર નથી. અને આ સ્માર્ટ સિટી હવે આપણે કાગળ પર જ જોવાની છે, સ્થળ પર સ્માર્ટ સિટી આપણને નહીં જોવા મળે. સુરતના અત્યારે હાલ બેહાલ છે, વરસાદ રોકાઈ ગયો છે, પણ પરિસ્થિતિ અત્યારે એવી ને એવી જ છે. ચેતન, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો? હવેની કેવી પરિસ્થિતિ છે એ પણ અમને જણાવો. જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો. જી 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 બિલકુલથી સુરત શહેરમાં જે રીતે 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતી લાલાઓ છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે. એક તરફ સુરતી લાલાઓ ખાધા પીધા વગર 24 કલાક પોતાના ઘરમાં હતા, ત્યારે બીજી તરફ સુરતના જે કોર્પોરેટર હતા જેમને ચેરમેનનો ચાર્જ લેવા માટે ખૂબ જ ઉતાવળ હતી અને વહેલા તકે તેઓ સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. પોતાની જે ઓફિસ છે તેની સીટ પર બેઠા હતા અને ત્યારબાદ ફોટો સેશન થયું હતું. આટલું ઓછું હોય તેમ તમામ જે ભાજપના કાર્યકરો હતા તેઓ રસ્તા પર લોકોની મદદ કરવાના બહાને વગર તેઓ સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને જે ચેરમેન હતા તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. હાલ અમે સુરતની જે કાપડ માર્કેટ છે ત્યાં પહોંચ્યા છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી કાપડ માર્કેટમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. હાલમાં રક્ષાબંધનને લઈને તમામ વેપારીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ સુરત મહાનગરપાલિકાના પાપે જે વેપારીઓ છે તેને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, કારણ કે જે ગટર છે તે બેક મારી હતી, જેને કારણે તમામ જે માર્કેટની જે બેઝમેન્ટ એરિયા છે તેમાં પાણી ભરાઈ જતા જે સાડીનો જે માલ છે તે બગડી ગયો હતો. આપની સાથે જોડાયા છે સેક્રેટરી, આપની સાથે વાતચીત કરીશું. જી, કેટલું નુકસાન, આ કોના પાપે પાણી બહાર આવ્યું? ના,
ऐसा नहीं कह सकते अपने। बरसाती 15 से 20 इंच बरसात गिरने के बाद में पाइपलाइन और व्यवस्था तो ऐसी भी बिगड़ने वाली ही थी, और खाड़ी के अंदर इतने जोर से पानी आने के बाद में बट नेचुरल है कि कहीं पे भी हो, रोड के ऊपर भी अगर चेंबर है वो भी रिवर्स मारेगा। तो अभी ये मार्केट एरिया के चेंबर जो खाड़ी से लगे हुए चेंबर्स जो है उनका खाड़ी का पानी का रिवर्स रहना या अंदर का पानी बाहर नहीं जाना, उसकी वजह से मार्केट के कई बेसमेंटों के अंदर पानी आया हुआ था। कितना नुकसान गया है? नुकसान तो बहुत लंबा नुकसान है व्यापारियों को। दोनों तरफ से पानी का इतना बहाव था तो दुकानों के अंदर से उनको मौका ही नहीं मिला माल बाहर निकालने का, तो उसकी वजह से लाखों ने करोड़ों के अंदर ये नुकसान जा सकता है। रूटीन का कितना नुकसान है? नहीं, व्यापार के अंदर तो एवरेजली रोज का 100 करोड़ रुपए का टर्नओवर करने वाली इंडस्ट्री है ये। 6 करोड़ मीटर का कपड़े का पर डे का यहाँ पे मैन्युफैक्चरिंग है, और उसके सामने साइकिल के हिसाब से उसका सेल भी है। तो मिनिमम हम लोग 100 से 150 करोड़ रुपए का रोज का टर्नओवर गिनते हैं। उस एवरेज के हिसाब से तो 2-3 दिन से नुकसान लगी रहा है। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે દૈનિક 150 કરોડનું જે નુકસાન છે તે તો સહન કરવાનો વારો આવ્યો છે, પરંતુ તેની સાથે હજારો જે વેપારીઓ છે તેમનો માલ સુરત મહાનગરપાલિકાના પાપે જે છે તે પડી ગયો છે। આ સાથોસાથ હું આપને એ પણ વાત જણાવું કે ઝી 24 કલાકની ટીમ વહેલી સવારથી સુરતના પાંડેસરા, પ્રેમનગર, નાગસેનનગર, ડુંબાલ સહિતના તમામ વિસ્તારોમાં ફરી છે, જ્યાં લોકોનો એ રોષ છે કે સ્થાનિક જે કોર્પોરેટર છે, ધારાસભ્ય છે તે ત્યાં પહોંચ્યા નથી। લોકો ખાધા પીતા વગર ત્યાં પહોંચ્યા છે। ડુંબાલ વિસ્તારની વાત કરીએ તો ડુંબાલ વિસ્તારમાં પણ પહોંચ્યું હતું, જ્યાં એક મહિલા જે છે તેને તંત્ર વારે આવ્યું ન હતું। 2 દિવસથી આ મહિલા ત્યાં જ સર્કલ પર બેસી ગઈ હતી, બોટની વ્યવસ્થા સુદ્ધા કરવામાં આવી ન હતી, અને આ મહિલા જે છે તે ઝી 24 કલાકના કેમેરા જોઈને રડી પડી હતી। તેને પોતાનો પરિવાર યાદ આવી રહ્યો હતો। આ ઉપરાંત જો વાત કરીએ તો સ્થાનિકોનો આક્ષેપ પણ છે કે જે કોર્પોરેટર છે, જે ધારાસભ્ય છે, તે સ્થાનિક જે ગ્રાઉન્ડ પર ઉતરવા જોઈએ તે ગ્રાઉન્ડ પર ઉતર્યા ન હતા। લોકો પાણીનો કેરબો લઈને દોડી રહ્યા હતા કે ક્યાં પાણી મળશે। માત્ર જે સેવાભાવી સંસ્થા છે તે આમ તેમ ટ્રેક્ટર લઈને ફરી રહ્યો હતું, પરંતુ જેમને ખરેખર પાણીની જરૂરિયાત હતી, ખરેખર દૂધની જરૂરિયાત હતી, તેવા વિસ્તારોમાં ક્યાંય જે રાહત સામગ્રી છે તે પહોંચી ન હતી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં પણ સુરતની વાત કરીએ તો મીઠી ખાડી અને જે ભેડવાડ ખાડી છે તે ઓવરફ્લો થતાની સાથે આસપાસનો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કરોડ રૂપિયાનું જે બજેટ છે તે ફાળવણી કરતી હોય છે, પરંતુ આ જે ખર્ચ છે તે માત્ર ને માત્ર કાગળ પર હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકો રડી રહ્યા છે, લોકોનો કરોડ રૂપિયાનું નુકસાન છે, તેમ છતાં જે જાડી ચામડીના ભાજપના જે કોર્પોરેટર છે, જે ચેરમેનો છે, તે પોતાનો ચાર્જ લેવામાં વ્યસ્ત હતા, નાસ્તા પાણીમાં વ્યસ્ત હતા, લોકો ફોટો સેશન કરી રહ્યા હતા, પરંતુ બીજી તરફ જે સુરતી લાલાઓ છે તે રડી રહ્યા હતા। તેમના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જ્યાં તેઓને રસ્તા પર ઉતરવાની જરૂર હતી, પરંતુ તેઓ ઓફિસમાં ચાર્જ લેવાનું સૌથી મહત્વનું ગણ્યું અને ત્યાં ફોટો સેશન કરવામાં આવ્યું અને અંદાજિત 2 થી 2.5 કલાક સુધી ત્યાં બેસી રહ્યા, પરંતુ લોકોની વારે આવવાના બદલે ચાર્જ લેવો તેમના માટે પ્રથમ જે મહત્વ હતું તે હતું। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ખૂબ સાચી વાત કરી આપે કે જ્યારે તમારી જનતા અત્યારે આવી રીતે પરેશાન થઈ રહ્યા હોય અને તમે નાસ્તા પાણી કરો છો, સુરતના હાલ બેહાલ છે।